ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા હોય એવું કેમ? એક ડાયરો રાખો અને વિક્રમ સાકોનો એક ડાયરો રાખો, બેનો હિસાબ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કરો ને, પણ કોણ ના પાડે છે? સરકાર જ કરે. સન્માન કરવા હતા તો કમલમમાં કરવા હતા. વિધાનસભાનું ગૃહ ચૂંટાયા પછી કોઈ પાર્ટીનું ગૃહ નહીં હોતું. એ સમાન હક તરીકે એમને બિરદાવવામાં આવતા હોય છે. હું પણ વિધાનસભાના ફ્લોરમાં બેસીને આવ્યો છું. આ ભારતીય જનતા પાર્ટી પોતાનું કમળ ચલાવતા હોય એવું આ ગૃહમાં મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. વિક્રમ ઠાકોરનું જો સન્માન કરવામાં નહીં આવ્યું એ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો અન્યાય કરવામાં આવ્યો એવું મને સ્પષ્ટ દેખાય. એનું સન્માન કરવામાં ના આવે સ્વાભાવિક છે. કોઈ પણ સમાજનો આત્મા દુખાય, એ પણ હું આત્મિક દુઃખી છું. સાગર પટેલ નતા, કાજલ મહેરિયા નતા, તમને કહું કે ઘણા બધા નતા, એટલે ઘણા બધા સમાજો નતા. તમે કેમ ઠાકોર સમાજ ઉપર માથે લઈ લો છો? એવું ઠાકોર સમાજની એકલી વાત નથી કરતો. ગણપતા માંગતા હોય, સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છીએ? હે એમનો તો ગુનો છે. અને આપણા આ કલાકારો તો આપણા દિલનો છે. તમે ચાનો એક કપ આપો છો, ઢોળી નાખો છો અને પછી કે બીજો કપ લાવી અને તમે ચા પીઓ, આવી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની કેમ? ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં શાસન ચલાવે છે એ દબંગ, વન સાઇડ, પોતાની મનસા, પોતાની મરજી, જેમ પોતે જ આખા ગુજરાતને ખરીદી લીધું હોય એવી રીતે શાસન ચલાવતું હોય. અને ગુજરાતમાં સૌથી વધારે ધારાસભ્યો તમારા, સંસદ સભ્યો તમારા, બધું તમારું છે, ઠાકોર સમાજનું છે. એટલે જ એને મજા પડી ગઈ. કેમ? એટલે જ આ ભારતીય જનતા પાર્ટીને મજા પડી ગઈ છે. આ વખત ભારતીય જનતા પાર્ટીને ઠાકોરનો જે વિરોધ, જે ઠાકોરનું અપમાન કર્યું છે એ અપમાન આ વખત ઠાકોર સમાજ સહેવી લે એમ નથી. એમને તો જૂઠું બોલવું, જોરથી બોલવું અને લોકોને દબાવવા, ધમકાવવા એ તો એમની રાજનીતિ છે. ઠાકોર એટલે નકમો, ઠાકોર એટલે કોઈ પાણી વગરનો, ઠાકોર એટલે આ પ્રકારની આપણે પણ ચેતી જવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીને આવવાવાળા સમયની અંદર જવાબ આપવાનો છે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. ક્યારેય સહી લેવામાં નહીં આવે અને આ વિધાનસભાના અધ્યક્ષ લોકસભા બનાસકાંઠાનો હરનો બદલો લઈ રહ્યા છે. અને અમારે વન સાઇડ સત્તા લઈ અને અમારે બંધારણ તોડી અને અમારે અમારું બંધારણ રજૂ કર્યું એ પ્રમાણે દેશ ચલાવવાની જો વૃત્તિ હોય, ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ફળતા ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિ જો હાર તરફ જતો હોય ને એટલે એને બધું અવળું ઉકળતું હોય છે. અને આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં હાર તરફ જઈ રહી છે એવું મને ચોક્કસ નેતાઓ અને કાર્યકર નેતાઓ જે છે એને રાહુલ ગાંધી ઉપરથી ટૂંક સમયમાં નિર્ણય આવશે. અમારો ગુજરાતનો, અમારો કોયલ, અમારો કંઠીલો અવાજ છે સાહેબ, એને જમીનમાંથી ઊભું કરેલું એક એમનું પોતાનું પ્રતિષ્ઠ છે. અને વિક્રમ ઠાકોર એ આખા સમગ્ર ગુજરાતમાં સાહેબ, એને તમે કઈ રીતે? નમસ્કાર. ચર્ચા આજે જે તમામ જગ્યાએ છે ને ચર્ચા છે કે વિધાનસભાની અંદર ગુજરાતના કલાકારોને બોલાવવામાં આવે છે, તેમાં પ્રતિષ્ઠિત કલાકારોને બોલાવાય છે પણ અન્ય પણ પ્રતિષ્ઠિત કલાકારોને ભૂલી જવાય છે. અને જેનો વિરોધ એ વિક્રમ ઠાકોર કે જે ગુજરાતી કલાકાર પ્લસ સિનેમા જગતના કલાકાર છે, ત્યારબાદ સાગર પટેલે પણ વિરોધ કર્યો. જોકે આ તમામ વચ્ચે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દીક્ષિત કે જેમને સૌથી પહેલા વાતને સોશિયલ મીડિયા પર મૂકી હતી
અને કીધું હતું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અને મહત્વની વાત એ કે કોંગ્રેસ અને ઠાકોર સમાજનું અપમાન ગણાઈ રહી છે. ચંદનજી પાસેથી આ જ આપણે સમજવું છે કે ઘણા બધા કલાકારો હતા કે જેની બાદબાકી થઈ. ચંદનજી, કઈ રીતે ઠાકોર સમાજનું અપમાન તમે કરો છો? સૌથી પહેલાં તો ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું સારી બાબત છે, કરવું જોઈએ. કોઈ હીરો, કોઈ સારું વક્તવ્ય, કોઈ સારું કરતા હોય એને સરકારે એને સન્માન કરવા જોઈએ, એ સારી મોટી બાબત છે. પણ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા હોય એવું કેમ? ઠાકોર સમાજની જો વાત કરું તો ઠાકોર સમાજમાં વિક્રમ ઠાકોર સહિતના અનેક કલાકારો આજે ગુજરાતમાં ફિલ્મી ઇન્ડસ્ટ્રી જે મૃત પામેલી હતી એને હયાત કરવા માટેના પ્રયત્ન વિક્રમ ઠાકોરે કર્યા. અમારા સમાજમાંથી પણ અમે એમને વિક્રમ ઠાકોરને ખૂબ મોટું સમર્થન કર્યું. એ વખત જનજાગૃતિ ઊભી કરી, વ્યસન મુક્તિના કાર્યક્રમો વિક્રમ ઠાકોરે કર્યો. એક નાના કલાકાર તરીકે, એક નાના પરિવાર તરીકે, એક સામાન્ય કુટુંબમાં જન્મેલો માણસ, એ માણસ આજે તમે સમજો કે આ લેવલે પહોંચ્યો. અને ગુજરાતમાં ઠાકોરની આટલી બધી હાઈવેસ્ટ વસ્તી હોવા છતાંય એનું સન્માન કરવામાં ના આવે. સ્વાભાવિક છે, કોઈ પણ સમાજનો આત્મા દુખાય. એ પણ હું આત્માથી દુઃખી છું. અને વિક્રમ ઠાકોરનું જો સન્માન કરવામાં નહીં આવ્યું એ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો અન્યાય કરવામાં આવ્યો એવું મને સ્પષ્ટ દેખાય. હવે ભાજપ સન્માન કરવા તૈયાર છે. જો હવે શું, તમે ચાનો એક કપ આપો છો, ઢોળી નાખો છો અને પછી કે બીજો કપ લાવી અને તમે ચા પીઓ, આવી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની કેમ? અચ્છા, એમને ચોક્કસ સમુદાયના જો એમને જો સન્માન કરવા હતા તો કમલમમાં કરવા હતા. વિધાનસભાનું ગૃહ ચૂંટાયા પછી કોઈ પાર્ટીનું ગૃહ નહીં હોતું. એ સમાન હક તરીકે એમને બિરદાવવામાં આવતા હોય છે. વિધાનસભાનું ગૃહ એ પ્રજાના ન્યાય અને હકને અધિકાર માટેનું હોય છે. હું પણ વિધાનસભાના ફ્લોરમાં બેસીને આવ્યો છું. આ ભારતીય જનતા પાર્ટી પોતાનું કમળ ચલાવતા હોય એવું આ ગૃહમાં મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અધ્યક્ષશ્રીએ જે પ્રમાણે બોલાવીને સન્માન કર્યું, અધ્યક્ષ તો આખા ગુજરાતના 182 ધારાસભ્યનો એને પ્રોટેક્શન કરવાનું હોય, ગુજરાતની પ્રજાનું પ્રોટેક્શન કરવાનું હોય, ન્યાય કઈ રીતે તોળાય એના માટેના પ્રયાસો હોય. પણ એમાં ઠાકોર સમાજને જેમ કોઈ ટાર્ગેટ બનાવ્યો હોય એવું મને સ્પષ્ટ દેખાય. સાગર પટેલ નતા, કાજલ મહેરિયા નતા, તમને કહું કે ઘણા બધા નતા, એટલે ઘણા બધા સમાજો નતા. તમે કેમ ઠાકોર સમાજ ઉપર માથે લઈ લો છો? એવું ઠાકોર સમાજની એકલી વાત નથી કરતો. પહેલા જ દિવસે મેં મારો ઇન્ટરવ્યુમાં મેં આપ્યું હતું, મેં કહ્યું હતું, મેં કીધું ઠાકોર સમાજમાં એક કલાકાર નથી, પાટીદાર સમાજમાં અનેક કલાકારો જે છે, પછી દલિત સમાજમાં પણ છે, મુસ્લિમ સમાજમાં પણ છે, અને 18 આલમમાં કલાકારો છે. અને એ કલાકારોની પોતપોતાની કલા છે. એ કોઈ એવા એ કલા એ આજે જ્યારે કલાકાર ઉત્તર ગુજરાતમાં દાખલા કે વિક્રમ ઠાકોર જાય કે કાજલ મહેરિયા જાય કે તન્વી ઠાકોર જાય કે પછી રોહિત ઠાકોર જાય, આ બધા ઠાકોરો જાય તો એમની અંદર 5, 10, 15, 20, 25,000, 50,000 માણસોની મેદની ભેગી થતી હોય છે. મેં પણ ઘણી વખત આ બધા કલાકારોને સમૂહ લગ્નમાં બોલાવી અને એ રીતે જોયું છે. એ વખત હજારોની મેદનીમાં, લાખોની મેદનીમાં સંખ્યા ભેગી થતી હોય. પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં શાસન ચલાવે છે એ દબંગ, વન સાઇડ, પોતાની મનસા, પોતાની મરજી, જેમ પોતે જ આખા ગુજરાતને ખરીદી લીધું હોય એવી રીતે શાસન ચલાવતું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ચંદનજી, જે રીતે વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આ ખોટું થયું છે, તમે બધાએ પણ એ વાતને ક્યાંક સમાજની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી. તમને કેમ એવું લાગે છે કે સરકારે પર્ટિક્યુલર ઠાકોર સમાજને ટાર્ગેટ કર્યો છે, અથવા તો આ કલાકારને નહીં બોલાવીને ટાર્ગેટ કર્યો છે, કે પછી સરકાર ભૂલી ગઈ છે કે આ જાણી જોઈને કર્યું છે? તમારા મને શું લાગે છે? નહીં, સરકારે જાણી જોઈને જ આ કર્યું છે. સરકાર એવી કોઈ ગાંડી છે નહીં. સરકારને બધી જ ખબર પડે છે કેમ ઠાકોર સમાજને અન્યાય. ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોરને મિનિસ્ટર ન બનાવ્યો. ઉત્તર ગુજરાતમાં અમારા પૂજ્ય સદારામ બાપાનો મોટામાં મોટું ધામ હોવા છતાં એને સન્માનિત એવોર્ડ કરવામાં ના આવ્યો. દોલતરામ બાપુએ અમારા સમાજનું મોટું એક સામાજિક એક મોટું એમનું ઘર, એમને 18-20 લાખ, સદારામ બાપાએ 18-20 લાખ ઠાકોર સમાજમાં વ્યસન મુક્ત, 18 નહીં 18 આલમમાંથી એમને વ્યસન મુક્તના કાર્યક્રમો કર્યા. ઓબીસીની જ્યારે વાત આવે તો ઠાકોર સમાજના બજેટમાં અન્યાય કરવો, એમને ભારતીય જનતા, હવે ઠાકોરને સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીએ ઠાકોરને જાણે એક બાબતથી એમને ખબર પડી જશે કે ઠાકોર એટલે સમજ્યા, ઠાકોર એટલે એને અમે ગમે તે રીતે મતમાં કન્વર્ટ કરી લેશું
એવી ભાવનાથી આ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રાજનીતિ કરે છે એ પણ જ્યારે રાજનીતિ તમે આવી તદ્દન વાત ખોટી. કરો ત્યારે તો એવું કે ચંદનજી ઠાકોરવાદ ચલાવે છે અને સમાજવાદ ચલાવીને એમને મત લેવા છે, ત્યારે આવી વાત પાછી થઈ જાય ભાજપ તરફથી. ભાજપે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, કોઈના ખાતામાં આવ્યા? ભાજપે એવું કીધું ખેડૂતનું દેવું માફ કરીશું, કોઈના ખાતામાં આવ્યું? માફ કર્યું? ભાજપે એવું કીધું 2 કરોડ રોજગારી આપીશું, કોઈને રોજગારી મળી? એ તો એમને મન ફાવે એવી વાતો બજારમાં મૂકે. એમને તો જૂઠું બોલવું, જોરથી બોલવું અને લોકોને દબાવવા, ધમકાવવા, એ તો એમની રાજનીતિ છે. એ રાજનીતિના કારણે આજે આ દેશમાં અને ગુજરાતમાં તમે જુઓ, હવે એમનો બહુ લાંબો સમય મને દેખાતો નહીં. પણ ચંદનજી, મહત્વની વાત એ કે સરકારને ઠાકોર સમાજનું અપમાન કરીને ફાયદો શું થાય? ઠાકોર સમાજના કલાકારો ન બોલાવીને ફાયદો શું થાય? અને ગુજરાતમાં સૌથી વધારે ધારાસભ્યો તમારા, સંસદ સભ્યો તમારા, બધુંય તમારું છે, ઠાકોર સમાજનું છે. એટલે તેને મજા પડી ગઈ છે. કેમ? એટલે જ આ ભારતીય જનતા પાર્ટીને મજા પડી ગઈ છે. અમારા સમાજમાં જે બેઠેલો, અમારા સમાજમાં અન્યાય થતો હોય તેમને અવાજ ઉઠાવવો જોઈએ. અમારા માધવસિંહ સરકારની અંદર અમે ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ નહોતો રાખ્યો. 18 આલમને ભેગા રાખીને અમે સંચાલન કરતા હતા. અને આજે પાટીદારની શાળાઓ, શિક્ષકનો શાળાઓ, જે કોઈ નાની મોટી ઇસ્યુ હતા, અમે કોંગ્રેસના શાસન જ્યારે હતું ત્યારે કરતા હતા. ભારતીય જનતા પાર્ટીને તાજવાનો તોલ કરતા આવડતું નથી. એમને તો દરડાવવાની, ધમકાવવાની જે રાજનીતિ છે એ વન સાઇડની રાજનીતિ છે. એ પ્રમાણે જે રાજનીતિ કરે છે એ રાજનીતિમાં ક્યાંય ઠાકોર ડરવાનો નથી. આ વખત ઠાકોર બિલકુલ સમજી ગયો છે. 18 આલમ પણ સમજી ગઈ છે. ઓબીસી સમાજ પણ સમજી ગયો છે કે હવે ભારતીય જનતા પાર્ટી અમને કેટલીક વખત ફોહલાઈને મતો લઈ જશે. આ વખત ભારતીય જનતા પાર્ટીને ઠાકોરનો જે આ જે વિરોધ, જે ઠાકોરનું અપમાન કર્યું છે એ અપમાન આ વખત ઠાકોર સમાજ સહેવી લે એમ નથી. પણ હવે તો સરકાર બેકફૂટ પર છે. કીધું છે કે આજે અમિત ચાવડાએ વિધાનસભામાં ફ્લોર પર પણ કીધું કે હું ફરીથી સન્માન કરીશું. ભૂલ રહી ગઈ, સતી રહી ગઈ, આવી વાત છે. નહીં, સતી નથી રહી સાહેબ. વિધાનસભાના અધ્યક્ષને બધી ખબર પડે છે, મુખ્યમંત્રીશ્રીને બધી ખબર પડે છે. ઠાકોર જોડે મત લેવા જાય એ દિવસે એમને બધી નથી ખબર પડતી કે ઠાકોરના મતે લેવાની. ગુજરાતની વિધાનસભામાંથી એક પણ વિધાનસભા મને બતાવો ત્યાં 60-70-80 હજાર મત ઠાકોરોના ના હોય. ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને આવા બધા તકલા કરે છે. ઓબીસી ઉપર કરે, મુસ્લિમ ઉપર કરે, દલિત ઉપર કરે. આ દલિતો ઉપર તમે અત્યાચાર તો જુઓ સાહેબ. અને આજે દેશમાં જાણે એને એક ઝુંબેશ ચલાવી હોય કે એસટી એસસી ઓબીસીને નાબૂદ જ કરી દેવી અને અમારે વન સાઇડ સત્તા લઈ અને અમારે બંધારણ તોડી અને અમારું બંધારણ રજૂ કરી એ પ્રમાણે દેશ ચલાવવાની જો વૃત્તિ હોય તો ગુજરાતની સમગ્ર દેશ જાણી ગયો. ચંદનજી, આ બધી તમે વાત કરો છો, છેલ્લા પરિણામોમાં કોંગ્રેસ ક્યાંય જોવા મળી નહીં. તે હમણાં નગરપાલિકાઓના થયા હતી 10-11, એમાંથી માંડ એક બચી, બાકી કોંગ્રેસ સાફ થઈ ગઈ. વિપક્ષ દિન પ્રતિદિન નબળો થઈ રહ્યો છે અને જ્યારે વિપક્ષ નબળો હોય ત્યારે સરકાર સબળી રહેવાની, એને બહુ લાંબી કોઈની પડી નથી હોતી. અને જે અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે, રાહુલ ગાંધી આવીને ગયા અને ખુલ્લા મને બોલીને ગયા કોંગ્રેસમાં શું ચાલે છે. આ બધી પરિસ્થિતિઓ માટે વિપક્ષ જવાબદાર છે એવું માનો છો તમે? જો અમે વિપક્ષની ભૂમિકામાં પાછલા 30 વર્ષથી છીએ અને વિપક્ષની ભૂમિકામાં 30 વર્ષથી અમે અમારો અવાજ મૂક્યો છે. અમે ક્યાંય પ્રજાનો જ્યાં જ્યાં દ્રોહ થતો હોય અહીંયા કોંગ્રેસ પાર્ટી મોખરે ઊભી હોય છે. આજે રહી વાત નગરપાલિકાઓ હારવાની, હું પણ લોકસભા ખૂબ સામાન્ય મતે હાર્યો છું. હારવાના વિઝનો પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીની પોલીસ ક્યાં દબંગગીરી કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીનો કર્મચારી પણ ક્યાંક દબંગગીરી કરતો હોય, બૂથ ઉપર એમને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ભોગવી, ત્યાં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ વાત કરવા જાય તો કોઈ સાંભળવામાં ના આવે. એટલે એમની જે રણનીતિ છે, રણનીતિના ભાગરૂપે એમની જે તંત્ર અને તંત્ર દ્વારા જે સંગઠિત જે કરેલું એક કાર્ય છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આવવાવાળા સમયમાં ભોગવવું પડશે. નંબર બે, અમારા રાહુલ ગાંધી આ વખતે જે ગુજરાતના જે પ્રવાસે આવીને જે વાત મૂકીને ગયા છે અને એમાંથી જે ગુજરાતની નેતાગીરી જેમાં જે એમને સર્વે કર્યું છે અને જે ગુજરાતના રિપોર્ટો ગયા છે અને રિપોર્ટોના આધારે એમને નક્કી કર્યું છે કે આ વખત જે ભાજપ સાથે જે મિલાપ કરેલો છે, ભાજપની જ્યારે તબરદારી કરે છે, ભાજપની દલાલી કરવાવાળો જે કાર્યકર હશે એને તદ્દન એને કાઢી મૂકવામાં આવશે. નેતાઓને નેતાઓ જે છે એને રાહુલ ગાંધી ઉપરથી ટૂંક સમયમાં નિર્ણય આવશે. અમારી અધિવેશન પણ 8મી 9મી તારીખે ગુજરાતમાં આવી રહ્યું છે
અને એમાં એ અધિવેશનમાં ચોક્કસપણે આ નેતાઓનો નિર્ણય લેવાઈ જશે. એટલે ચંદનજી ક્યાં એવા નેતાઓ છે કે જે ભાજપ હારે ઇન્ડિકેટ સિન્ડિકેટમાં રમે છે, હોય કોંગ્રેસમાં પણ કામ ભાજપનું થાય છે, અને આ રિપોર્ટ છે દિલ્હી સુધી પહોંચી ગયા? એમાં હવે કોંગ્રેસ છે, જુઓ દરેકના ગુજામાં કેમેરા છે, સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં કેમેરો વર્ક કરી રહ્યો છે, ઘેર ઘેર કેમેરા પહોંચી જાય, દરેકના ગુજામાં કેમેરા છે. આજે પણ એમના પાર્ટીમાંથી પ્રભારીઓ તરફ એઆઈસીસી તરફથી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવતી હોય, સહપ્રભારીની પણ નિમણૂકો કરવામાં આવતી હોય છે. ક્યાંક ને ક્યાંક પ્રભારીઓના કોટામાં, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથેના સંગઠનમાં, ક્યાંક ને ક્યાંક એની જોતે વાતોચીતો કે ક્યાંક ગોઠવણવાળી વાતમાં રાહુલજીની નજરમાં પ્રભારી દ્વારા જે રિપોર્ટ થયેલો હોય એ રિપોર્ટના આધારે મને એવું લાગે છે કે ચોક્કસ, અને હંમેશા પ્રભારીનો રિપોર્ટ કોઈ પણ પાર્ટી હોય એ પ્રભારીનો રિપોર્ટ એ વેલ્યુડ ગણવામાં આવતો હશે, અને રિપોર્ટના આધારે રાહુલજી આ નિર્ણય લીધો એવું મને સ્પષ્ટ દેખાય છે. શું શું બદલાઈ શકે છે ગુજરાતમાં ચંદનજી? હાલ એવું કંઈ દેખાતું નથી. હાલ જે શક્તિસિંહભાઈ જે સંચાલન કરી રહ્યા છે અને શક્તિભાઈ જે ગુજરાતનો અવાજ બની રહ્યા છે, અને શક્તિભાઈએ તમે જુઓ નગરપાલિકાઓની તમે વાત કરી, તમે એનું રેટ એનાલિસિસ કરો. કેટલીક નગરપાલિકાઓ એવો છે જે કોંગ્રેસનો કેન્ડિડેટ 40 મતે, 80 મતે, 150 મતે, 60 મતે, 80 મતે, કોઈ 5000 મતે કેન્ડિડેટ નથી હાર્યો. હારી તો હારું ને નહીં, જે જીતા હોય સિકંદર. હા, જો પણ તમે જો અમારો વોટ શેર, અમારો વોટ હું અહીંયા ગાંધીનગરમાં પ્રભારી તરીકે કામ કર્યો, મારા 6 થી 7 ડેલિગેટો 50 થી 80 મતની અંદર હાર્યા છે. અમે સરકારમાં જતા જતા એની કારણ કે ક્યાંક અમારી ક્યાંક નબળાઈ રહી છે, ક્યાંક કેન્ડિડેટ પણ ત્યાં કરવામાં એને પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે, અને ભારતીય જનતા પાર્ટીની જે અધિકારીઓની હું કહું છું, જે પોલીસ તંત્રની જે ગોઠવણ હોય છે એ ગોઠવણો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હારનો સામનો કરવો લાગે છે. વિક્રમ ઠાકોર વાળી વાતથી ઠાકોર સમાજની એક મુવમેન્ટ બનશે? બિલકુલ બનશે સાહેબ. વિક્રમ ઠાકોરને નજરઅંદાજ તમે ન કરી શકો, અમારા સદારામ બાપાને નજરઅંદાજ તમે ન કરી શકો, અમારા દોલતરામ બાપુને નજરઅંદાજ ન કરી શકો, અમારો ઠાકોર એકતા જે છે એને નજરઅંદાજ તમે ન કરી શકો. આ સમાજ એક મોડવે એક ટોટણે બંધાતા લાંબો સમય વાર નહીં લાગે, અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારે ઠાકોરનો જ ઓબીસીનો જે અન્યાય કરી રહી છે એનો જવાબ હળહળતો ટૂંક સમયમાં ઠાકોર સમાજ દ્વારા આપવામાં પણ ગઈકાલે તમારા સમાજના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવું કહ્યું કે ભાઈ હું સમાજની સાથે છું અને હું બધા કલાકારોને વિધાનસભામાં લઈને સન્માન કરાવીશ. જો ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર એમને જ કીધું પડ્યું, સમાજની એકતા ત્યાં જ દેખાણી, સમાજ મજબૂત છે એવું એ જ દેખાણું. આ અલ્પેશ ઠાકોરે એક દિવસ 5 લાખથી વધારે પણ મેદાનમાં ભેગા કર્યા હતા. ઠાકોર સમાજની એકતા ત્યાં ભેગી થઈ હતી. આજે એનો એ વ્યક્તિ ઠાકોર જ છે ભાઈ, અમારો અલ્પેશ ઠાકોર, અને આ કલાકાર અમારો વિક્રમ ઠાકોર. એ કંઈ એને કમ ન, અને અમે બધા એ દિવસે સમર્થનમાં હતા સમાજ એકતાની. એ દિવસે કોઈ કોંગ્રેસનું, કોઈ ભાજપનું કે કોઈ કમળ કે નહોતો, એ દિવસે પંજો નહોતો. આજે પણ અમે પંજા વગર આ એકતા મિશન જ્યારે ભેગું કરવું હોય ત્યારે અમે કરી શકીએ છીએ. તો હવે ફરી શું રણનીતિ? ઠાકોરો ભેગા થશે આ રીતે? અલ્પેશભાઈ ભેગા કર્યા તેમ સમાજ ભેગો કરશે? જો અત્યારે ઠાકોરને એક સમજણ પડી ગઈ છે, ઠાકોર ઉપર અત્યાચારો, ઠાકોર ઉપર અન્યાયો, એમની નોકરીઓ નથી, એમને કોઈ યોજનાઓ નથી, કોઈ એને મફત ગાળા મળતા નથી, કોઈ આયોજન નથી. શિક્ષણ તરીકે પાછલા 15-20 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક પણ સરકારી સ્કૂલો આપી નથી. એટલે તમામ ક્ષેત્રે નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીની હોય. અમારા સમાજમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના મતો મળ્યા હોય, પણ એની આજે ગુજરાતની પ્રજા, ગુજરાતનો ઠાકોર બિલકુલ સમજી ગયો છે. બિલકુલ આ વખતના સમયમાં જો મને ઠાકોર સમાજના કોમ્યુનિટીના જ્ઞાનીબેનને મતો મળ્યા, મને મતો મળ્યા, ગુજરાતમાંથી તમામ ક્ષેત્રોમાં અમારા સીએલપી લીડર અમિતભાઈ ચાવડાને પણ મતો મળ્યા. તમે જુઓ અમારા મૃત્વિક મકવાણાને મતો મળ્યા. ઠાકોરની જે લીડરશીપ છે એ લીડરશીપ જેમ જેમ સમય જાય એમ ભારતીય જનતા પાર્ટીથી નારાજગી થઈ, અને આજે વ્યક્તિગત નહીં પણ આજે કોંગ્રેસનો સ્થાપ થવા માટે શોર્ટ ટાઈમમાં એનો અવાજ બની અને બહાર આવશે. બધાને મત મળ્યા
ગુલાબસિંહને ન મળ્યા. ગુલાબસિંહને 25,000 મત મળ્યા. તમે રેકોર્ડ જુઓ સાહેબ, ના નજીવા વોટથી નજીવા વોટે હારી ગયો ગુલાબસિંહ. એ ક્યાંક ચૌધરી સમાજને બેની લડાઈમાં ક્યાંક અમે પાછા પડ્યા હોઈએ કે ક્યાંક એમની પોતાની રજપૂત સમાજની ક્યાંક લડાઈમાં ક્યાંક ને ક્યાંક વિસંગતા ઊભી થઈ હોય, પણ બાકી અમે જે ત્યાં વર્ક કર્યું અને જ્ઞાનીબેનનો જે ગઢ હતો એમાં ઠાકોરે જે મતો આપવાના હતા એ આપ્યા છે. પણ સ્વરૂપજી જે જીત્યા છે એમને અભિનંદન. ચંદનજી, હવે વિક્રમ ઠાકોર અને બાકીના જે ઘણા બધા તેજલબેન ઠાકોર છે, શીતલબેન ઠાકોર છે, આ બધા ઠાકોરો મામલે હવે ઠાકોર સમાજની રણનીતિ શું, કોંગ્રેસની રણનીતિ શું? આવાવાળા સમયમાં કોંગ્રેસ બિલકુલ રણનીતિમાં આગળ વધશે સાહેબ. તમે ગુજરાતે એ સમજી બેઠવાની જરૂર નથી કે ગુજરાતમાં કોંગ્રેસ બેઠી નહીં થાય સાહેબ. સત્તા પર તો હંમેશા કોંગ્રેસ. આજે દેશનો જીડીપી જુઓ સાહેબ, દેશની પરિસ્થિતિ જુઓ સાહેબ. આજે સોનું ક્યાં પહોંચ્યું તમે જુઓ સાહેબ. આજે કુડેલનો ભાવ $30-32 નીચામાં નીચો ભાવ હોવા છતાં સાહેબ ડીઝલ આજે આ મોદી સરકારને ₹50 લીટર આપવું હોય તો ગુજરાતની નહીં ભારતની પ્રજાને આપી શકે છે સાહેબ. ગેસનું સિલિન્ડર આજે ₹300 તો મોદી સાહેબને આલુ હોય તો આપી શકે છે સાહેબ. પણ ગુજરાતને સમગ્ર દેશની પ્રજાને જેમ કઠપુતળીની જેમ આ ભારતીય જનતા પાર્ટી નચાવે છે એમ લોકો સમજી ગયા છે હવે સાહેબ. શિક્ષિત વર્ગ પણ સમજી ગયો છે, ભણેલો ગણેલો વર્ગ પણ સમજી ગયો છે કે આજે ઇકોનોમિક જે છે, ફાઇનાન્શિયલી જે છે, આજે અમદાવાદની જ વાત કરું, આજે મોટા મોટા બિલ્ડરો હોય, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, આજે ફાઇનાન્શિયલી જે તકો જે તૂટો પડવા માંડી છે, આજે જે વેચાણ થવું હતું એ વેચાણ થવા માંડી નથી અને જંત્રીના ભાવો વધારવાની જે વાતો સરકાર કરી રહી છે આ બધી સમયની નિષ્ફળતાઓ છે. ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ફળતા ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિ જો હાર તરફ જતો હોય ને એટલે એને બધું અવળું ઉકળતું હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં હાર તરફ જઈ રહી છે એવું મને ચોક્કસ. ચંદનજી, આટલા બધા મુદ્દા છે તો પછી તમને વિક્રમ ઠાકોરનું સન્માન કેમ દેખાય છે? આ બધા મુદ્દા કરતાં અપમાનનો મુદ્દો મોટો છે. અમારો ગુજરાતનો અમારો કોયલ, અમારો કંઠીલો અવાજ છે સાહેબ. એને જમીનમાંથી ઊભું કરેલું એક એમનું પોતાનું પ્રતિષ્ઠ છે અને વિક્રમ ઠાકોર એ આખા સમગ્ર ગુજરાતમાં સાહેબ એને તમે કઈ રીતે, ચલો આજે તમે 4-5-6 કલાકારોને તમે સન્માનિત કર્યા, હવે એની ઉત્તર ગુજરાતમાં સાહેબ એ લોકોની એક તમે એક ડાયરો રાખો અને વિક્રમ ઠાકોરનો એક ડાયરો રાખો. બેનો હિસાબ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કરો ને, પણ કોણ ના પાડે છે? સરકાર જ કરે. કોંગ્રેસ કરશે? કોંગ્રેસે કરશે સાહેબ, અને કોંગ્રેસે કરશે અને ઠાકોર સમાજે કરશે. ચંદનજી, છેલ્લો પ્રશ્ન, શું અપીલ કરશો સમાજને? બસ સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીએ આપણા હમો અન્યાય કરવામાં ક્યાંય કચાશ નહીં રહે. તમામ ક્ષેત્રે દીકરાને ભણાવવાથી મોડી, નોકરીથી મોડી, તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ઠાકોરને એવી રીતે નાખી દીધો છે સાહેબ, એની કોઈ કદર નથી કરતી ભારતીય જનતા પાર્ટી, એની કોઈ ઇજ્જત નથી રાખતી ભારતીય જનતા પાર્ટી. એને કોઈ પણ ક્ષેત્રમાં ઠાકોર એટલે નકમો, ઠાકોર એટલે કોઈ પાણી વગરનો, ઠાકોર એટલે આ પ્રકારની આપણે પણ ચેતી જવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીને આવવાવાળા સમયની અંદર જવાબ આપવાનો છે કે ઠાકોર એ મજબૂતાઈવાળો ઠાકોર છે અને એક વખત 50થી વધારે અને 149ની સરકાર સાથે બેઠેલો આપણો ઠાકોરનું નેતૃત્વ ફરી ગુજરાતમાં ઠાકોરનું નેતૃત્વ ઊભું થાય અને 18 આલમને સાથે લઈ અને આ ગુજરાતમાં નવી પહેલ, નવો ડંકા સાથે ગુજરાતમાં આગળ વધે એવી સર્વ સમાજના ઠાકોર સમાજને અપીલ વિનંતી કરું છું. બિલકુલ. તો 2017માં વ્યસન મુક્તિના નામે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને એકઠો કર્યો હતો અને 2017ના પરિણામોમાં જોયું હતું કે કેવી રીતે ઠાકોર સમાજે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ હલાવી દીધું હતું. ત્યારે ફરી એકવાર મુદ્દો એ વિક્રમ ઠાકોરનો છે. મુદ્દો નાનો તો ન કહી શકાય દીક્ષિત, પણ મુદ્દો એ બહુ ચર્ચિત છે. ત્યારે જોવું એ રહેશે કે હવે કઈ દિશામાં અને કઈ દિશામાં ઠાકોર સમાજ જાય છે. પરંતુ વિક્રમ ઠાકોરના મુદ્દે હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. ચંદનજીના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ ઇન્ટરવ્યૂ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.